આજે એસએસમાં પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસ વિશેનો અભ્યાસ કરીએ. બહુ સરસ મજાનું આ પ્રકરણ છે. વૈશ્વિક દૃષ્ટિએ આજના આધુનિક માનવી માટે બહુ જરૂરી છે. આપણે સમજીએ છીએ કે દરેક વ્યક્તિની સવાર અલગ અલગ હોય છે. જીવનની વિષમતા કહીએ કે ગમે તે બાબત કહીએ, વૈભવી માણસ પોતાના ડાઇનિંગ ટેબલ ઉપર સરસ મજાનો નાસ્તો, ચા, પાણી, કોફીનો ઉપયોગ કરે. કોઈ ગરીબ માણસ દૂધની નાનકડી થેલી લઈ અને ચા મૂકે. સાવ અત્યંત મુફલિક માણસ ચાની હોટેલ ઉપર ચાની શોધ કરે. દરેકની સવાર સરખી નથી. એટલે કે સમાજમાં ગરીબ અને અમીર આવી સ્થિતિવાળા વર્ગો આપણા સમાજમાં છે. દરેક દેશ અથવા દરેક વ્યક્તિને આર્થિક વિકાસ કરવો છે. વિકાસ કરવો છે એને અમે આર્થિક વિકાસ કરવો છે. વિકાસ એ માત્ર આર્થિક નથી, યાદ રાખજો. વિકાસની પ્રક્રિયા બહુ જુદી છે. જેમાં આર્થિક બાબત આવી જાય છે ખરી, અનેક પાસો ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે વિકાસ. વિકાસનું એક પાંખ્યું નથી જોવાનું. સામાજિક પરિવર્તન, જીવન જીવવાની જે શૈલી છે, પદ્ધતિ છે, જીવનનું જે ધોરણ છે, જેને આપણે વિકાસ કહીએ છીએ, સામાજિક વિકાસ કહીએ છીએ, આર્થિક વિકાસ કહીએ, ધાર્મિક વિકાસ કહીએ, સાંસ્કૃતિક વિકાસ કહીએ છીએ. આમ અનેક પાસા છે. અને એમાં 3 બાબતો છે જોઈએ. આર્થિક વિકાસ એટલે શું? આમ જોઈએ તો દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો. જેમ માણસના ઘરમાં કૌટુંબિક આવક આવે, વ્યક્તિગત આવે, એમ રાજ્યની આવકમાં વધારો અને દેશની આવકમાં વધારો એમ કહેવો છે. આવું દેશની આવકમાં આ રૂપિયા પૈસાનો નાણાંનો વધારો કેવી રીતે આવે કે છે એ પછી જોઈશું કે છે. તો આપણે 2 બાબતો જોવાની, કે રાષ્ટ્રીય આવક અને બીજું માથાદીઠ આવક. આ 2 બાબતો વધારે બહુ મહત્ત્વની છે. માથાદીઠ આવક શું? ધારો કે એક ઘરની અંદર 5 યુવાનો, 5 માણસો છે અને એ મજૂરી કરવા માટે અલગ અલગ ક્ષેત્રોમાં જાય છે. કોઈ 300 રૂપિયા લાવે, કોઈ 500 રૂપિયા લાવે, કોઈ 1000 રૂપિયા લાવે. એમ મળીને બધા ભેગા થાય તો દિવસ દરમિયાન ઘરમાં એ હિસાબ કરે તો આશરે 2000 રૂપિયા આવ્યા. ઘરની અંદર એક દિવસમાં 2000 રૂપિયા આવ્યા. કોઈ સામાન્ય ખેત મજૂર છે, એ આખો દિવસ ખેતરમાં મજૂરી કરે, રોડ ઉપર મજૂરી કરે, જંગલમાં ખાણમાં મજૂરી કરે અને દિવસના 300 રૂપિયા લાવે તો એક માથાના દીઠ 300 રૂપિયા આવક થઈ કહેવાય. હવે આ બાબતને બરાબર જરા સમજી લઈએ અને એના આધારે એના જીવન ધોરણમાં જે ફેરફાર થાય, સુધારો થાય, પ્રગતિ થાય, વિકાસ થાય, એને આપણે વિકાસ કહીએ, આર્થિક વિકાસ કહીએ છીએ. એ સારા કપડાં લાવે, સારી ખોરાક ખાય, થોડુંક ઘર બાંધે, બાળકો માટે થોડીક ભણવાની વ્યવસ્થા કરે. આ બધા પાસા ધ્યાનમાં લેવાય. આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. હવે દેશની જેમ એક કુટુંબના 5 માણસો ભેગા થઈને આવક લાવે તે કુટુંબની આવક થઈ. એક માણસ એકલો લાવે એને વ્યક્તિગત આવક થઈ. એમાં આખા દેશમાં જે આવક આવે એને રાષ્ટ્રીય આવક કહેવાય છે. અને આ દેશની રાષ્ટ્રીય આવકને બરાબર આ મુદ્દો પરીક્ષામાં યાદ રાખજો.
કુલ વસ્તી વડે ભાગવામાં આવે, કુલ વસ્તી વડે, ત્યારે માથાદીઠ આવક થાય છે. દાખલા તરીકે કુટુંબના 5 માણસો એક દિવસમાં 1000 રૂપિયા લાવ્યા છે, તો 1000 ભાગ્યા 500 કરીએ તો દરેકની વ્યક્તિગત એક દિવસની આવક 200 રૂપિયા થઈ, તો 30 દિવસની 6000 થઈ. ખ્યાલ આવી ગયો ને? આખા કુટુંબની 30,000ની આવક થઈ એમ કહેવું તો કહી શકાય. એમ રાષ્ટ્રીય આવકને વસ્તીનાથી ભાગાકાર કરીએ તો માથાદીઠ આવક આવે. આ માથાદીઠ આવકનો ખ્યાલ બરાબર ધ્યાન રાખજો. અને જેના આધારે માણસ એની સુખ સગવડ માટે એના નાણાંનું વિતરણ કરે છે. ખાવા પીવામાં, કપડામાં, રહેઠાણ માટે, દવા દારૂ માટે, મોજ શોખ માટે, સાંસ્કૃતિક ઉત્સવો માટે, પરિવહન માટે, અનાજ, વીજળી, કપડાં, એટલે જીવન ધોરણ માટે. આને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. તો આર્થિક વિકાસ માટે બે શબ્દો બહુ સમજવા જેવા છે. એક આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. અહીંયા વિકાસ અને વૃદ્ધિ આ બંનેનો તફાત સમજવા જેવો છે. પરીક્ષામાં સંકલ્પના યાદ રાખજો, વ્યાખ્યા યાદ રાખજો, બહુ સમજવા જેવો મુદ્દો છે, ધ્યાન આપજો. કે છે સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો ખરેખર વધારો સૂચવે છે, ડેવલપ સૂચવે છે, એનો સૂચકાંક ઊંચો સૂચવે છે, પણ બંને વચ્ચે તફાવત છે. હવે વિકાસ કોને કહીએ? તો વિકાસની પ્રક્રિયાના આધારે આપણે જરા જોઈએ. આર્થિક વિકાસ એ ગુણાત્મક છે. એક માણસ દરરોજ 200 રૂપિયા લાવે અને મહિને એ 6,000 રૂપિયા કમાય, તો એના ઘરમાં 6,000 રૂપિયા ભેગા થયા છે, તો આ આર્થિક વધારો થયો કહેવાય, આર્થિક વૃદ્ધિ કહેવાય. બરાબર છે? એટલે આર્થિક એક ગુણાત્મક છે કે મારા ગજામાં આટલા રૂપિયા આવ્યા, આવતીકાલે આટલા રૂપિયા આવશે. એ ગુણાત્મક શબ્દ સમજી લેવાનો. અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. જે પૈસા આવ્યા છે એ કપડાં લાવશે, ચા પાણી માટે, આરોગ્ય માટે, વીજળી માટે, મોબાઈલ માટે, પરિવહન માટે, એના જીવન ધોરણમાં વાપરશે. અને એનું જે પરિણામ આવ્યું એને વૃદ્ધિ કહીએ છીએ. તો વૃદ્ધિ અને વિકાસ આ બહુ જ સમજવાની બાબત છે. પણ સૌથી પહેલી બરાબર યાદ રાખજો કે આર્થિક વિકાસ એ પહેલું પગથિયું છે. પહેલાં પૈસા કમાવા પડે, મહેનત કરવી પડે. આ વૃદ્ધિ માટે અથવા વિકાસ માટે આર્થિક પહેલું પગથિયું છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની પ્રક્રિયા છે. આ વૃદ્ધિ એટલે પૈસો કમાવો એ પહેલું પગથિયું છે, અને પછી માણસ પ્રગતિ કરે, સુખી થાય, સંસાધનો વસાવે, સંસાધનનો ઉપયોગ કરે, એને આપણે વિકાસ કહીએ છીએ. આ વૃદ્ધિ અને વિકાસ બહુ અગત્યનું છે. આ સમાન નથી. અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે પણ આનો ખ્યાલ પણ સમજવો જોઈએ. જેમ જેમ નવા સંશોધન થતા જાય એમ ઉત્પાદનમાં વધારો થાય છે. એક માણસ માટે જાતે જ માણસ હળ ખેડે
તો જમીનને ક્યારે ખેડી રહે? પણ એ માણસ 200 રૂપિયા કોઈક મજૂરી કરીને લાવે અને કોઈ ટ્રેક્ટરથી ખેડાવે તો એ અડધા કલાકમાં 1 વીઘું ખેડાણ થઈ ગયું. જે 1 વીઘું ખેડવા માટે એને 3 દિવસ લાગે અને મજૂરી કરીને 200 રૂપિયા ટ્રેક્ટર પાછળ ખર્ચે, તો આ સંસાધનોને બરાબર છે એનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરે. એટલે યાંત્રિક સાધનો વડે, તકનીકી દ્વારા, કુશળતા દ્વારા, કૌશલ્ય દ્વારા, બુદ્ધિ દ્વારા એ કામ કરે ને એનો આર્થિક વિકાસ ઝડપી છે. પહેલાં કઠિયારો લાકડાને કાપતો તો કુહાડાથી કાપતો, પણ યાંત્રિક વીજળીનું કટર લાવીએ તો 10 જ મિનિટમાં ઝાડ નીચે આવી જાય, 1 જ કલાકમાં વિશાળ ઝાડના કટકા થઈ જાય. તો આ સંસાધનો માણસના કામને ઝડપી બનાવે છે અને પરિણામે ઝડપથી એનો આર્થિક ઉત્પાદન થાય છે. આ યાંત્રિકીકરણ બહુ જ મહત્ત્વનું છે. એટલે કે અર્થતંત્રમાં પરિવર્તન આવ્યું છે. પરિવર્તન આવે જ. પહેલાં ખેડૂત 2 બળદથી બિચારો ખેડ કરતો. આજે ટ્રેક્ટર આ 1 દિવસમાં 10 વીઘા 15 વીઘા ખેડી નાખે. એક જ માણસ 15 વીઘાની ખેતી કરી શકે અને 2 બળદથી એક ખેડૂત 15 વીઘાની ખેતી ના કરી શકે. એમ સિંચાઈમાં ટપક પદ્ધતિ આવે, ફુવારા પદ્ધતિ આવે તો આપોઆપ પિયત થયા જ કરે, ખેડૂતને જવું જ ન પડે કે છે. વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં હવે આ 2 શબ્દો પણ સમજવા જેવા છે. વિકસિત, ઈત પ્રત્યે લાગ્યો છે, જે વિકાસ કરી ચૂક્યા છે એવા દેશો, અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની જેવા દેશો. અને જેને વિકાસ કરવો છે, વિકાસની પ્રક્રિયા ચાલુ છે, વિકાસ કરવાના સપનો સેવે છે, બરાબર, એ વિકાસશીલ છે. તો ભારત એ વિકાસશીલ દેશ છે, યાદ રાખજો. એમ વિકસિત અને વિકાસશીલ દેશોનું અર્થતંત્ર જુદું જુદું છે. આ ખાસ સમજી લેજો. અને હવે મહત્વનો મુદ્દો જોઈએ, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એટલે આપણે ભારતના સંદર્ભમાં જોવું તો પણ જોઈ શકાય. વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રમાં માથાદીઠની આવક અલગ અલગ હોય છે. ધ્યાન આપજો. અમેરિકાનો જે નાગરિક એક દિવસમાં જે આર્થિક રૂપિયા પૈસા કમાય છે એવો ભારતનો માણસ, ભારતનો ખેડૂત કમાઈ શકતો નથી. બંનેની આવકમાં તફાવત છે. એટલે વિશ્વ બેંકના 2003ના આંકડા આધારે જોઈએ તો $735 ઓછી આવક માથાદીઠ આવક ધરાવતા દેશો છે એ વિકાસશીલ અર્થતંત્રમાં આવી જાય. $735 ધરાવતો દેશ, દરેક નાગરિકની આખી વાર્ષિક આવક, અને એ વિકાસશીલ દેશના માળખામાં આવી જાય એમ કહેવું તો પણ કહી શકાય. હવે એના લક્ષણો જોઈએ તો સૌથી પહેલાં છે નીચી માથાદીઠ આવક. બીજો મુદ્દો છે વસ્તી વૃદ્ધિ. ત્રીજો મુદ્દો છે કૃષિ પર અવલંબન.
અને ચોથો મુદ્દો છે આવકની વહેંચણી. બીજા ઘણા મુદ્દા છે, પછી જોઈશું આપણે. પાંચમો મુદ્દો છે બેકારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર અને પાયાની અપર્યાપ્ત સેવા અથવા આંતરરાષ્ટ્રીય વ્યાપાર માળખું. આ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો બતાવ્યા. ભારત વિકાસશીલ દેશ છે. 50-60 વર્ષ પહેલાં જે આપણે કૃષિ ઉત્પાદન કરતા હતા એનાથી આજે સ્વનિર્ભર બની ગયા છે. આઝાદી વખતે અનાજ વિદેશો મગાવવું પડતું હતું, બીજા ઉપર નિર્ભર હતા, કારણ કે એ વખતે આપણે ટેકનિકો હતી જ નહીં, કૌશલ્યો હતા જ નહીં, નાણાકીય ભંડોળ હતું જ નહીં. પણ આપણો દેશ ધીમે ધીમે, આપણા રાજકીય નેતાઓ, સરકારો ધીમે ધીમે પરદેશની ટેકનિકો, વિજ્ઞાનનો ઉપયોગ કરીને એ કૃષિલક્ષી, ઉદ્યોગલક્ષી જે અભિગમ અજમાવવા મળી ત્યારે આપણું તંત્ર વિકાસશીલમાં ગતિ પકડી એમ કહેવાય. જેને યુએનડીપી, જીડીપી જેને કહેવું તો કે છે ગતિશીલ વિકાસ તંત્ર, જીડીપી આંક, વિકાસ સૂચક આંક શબ્દ આવે છે. એ ઇકોનોમિક્સનો મુદ્દો છે, બરાબર ધ્યાન આપજો. તો સૌથી પહેલાં આપણે જે વિકાસશીલ દેશો છે એનું લક્ષણો શું છે? વિકસિત દેશોનું લક્ષણ નથી જોવાનું. જે દેશ વિકાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે એ દેશના સમાજના નાગરિકોની માથાદીઠ આવક નીચી છે. આ બરાબર મુદ્દો યાદ રાખજો, કારણ કે ત્યાં વસ્તી વધારે છે, અને વસ્તી વધારે હોય તો કામની વહેંચણી થઈ જાય. ક્યારેક કામની તકો ન પણ મળે, રોજગારની તક ન પણ મળે, એવું બને. એટલે તમે જોશો કે ભારતમાં ગરીબી અને બેકારીનું પ્રમાણ બહુ જ મોટું છે. એ છેલ્લે નીચે મુદ્દો છે, આવશે. કારણ કે ગ્રેજ્યુએટ થયો હોય તો એને નોકરી નથી, એના એન્જિનિયર બન્યો હોય તો એના લાયક જે કૌશલ્ય પ્રમાણે એને તક જ નથી મળી, કહે છે. અને એટલે એનું જીવન ધોરણ, માથાદીઠ આવક નીચી હોય છે. આજનો એન્જિનિયર તમે જોશો અમદાવાદ, રાજકોટ કે સુરતની અંદર 10,000 રૂપિયા પગાર. આજનો માસ્ટર ડિગ્રી મેળવેલો શિક્ષકનો પણ ખાનગી શાળાઓમાં પણ એનો પગાર બહુ જ મર્યાદિત, સરકાર કરતાં મર્યાદિત એમ કહેવો તો પણ કહી શકાય. સરકારને આ ખબર છે. તો આ માથાદીઠ આવક ઓછી છે, અને એ માથાદીઠ આવકથી એને જીવન ગુજારવું પડે છે. અને એનું કારણ બીજું શું છે? વસ્તી વૃદ્ધિ છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ભારત છે જનસંખ્યાની રીતે. લોકશાહીની શબ્દ છે, ધ્યાન આપજો. અને એમને એમ જોવું હોય તો વિશ્વમાં જનધોરણ બાદ ચીનને બાદ કરતો ભારતનો બીજો નંબર આવે છે, જેને 135 કરોડ જનસંખ્યા છે. એટલે વિકાસશીલ જે દેશો છે એમાં વસ્તી વધારો હોય જ, વસ્તી જ એનું એ પરિબળ, રૂકાવટવાળું પરિબળ છે. એને વિકસિત બનાવી શકતું જ નથી, બનવા પ્રયત્ન જરૂર કરે એમ કહે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% છે. વસ્તી વૃદ્ધિનો દર. સરકાર પ્રયત્નો કરે, બેકારોને ઠાળે પાડે, એની સામે વસ્તીનો 2% દર વધારો થઈ ચૂક્યો છે. એટલે સરકારના ચોપડે ગાલખાદ જ રહે છે, બેકારીને બેકારી જ રહે છે એમ કહેવું તો પણ કહી શકાય. અને પરિણામે શું થાય છે? સમાજમાં આવકની અસમાન વહેંચણી. 2 જોડિયા દીકરાઓ હોય, 2 સરખી ડિગ્રી મેળવેલી હોય અને એકને સરકારી નોકરી મળી હોય, બીજાને ખાનગી ધોરણે નોકરી મળી, તો બંનેની આવક સરખી નથી. એક જ કુટુંબના 2 છોકરાઓ 2 વર્ષ નાના મોટા હોય, એક ખેતરમાં જાય અને એક ફેક્ટરીમાં જાય, બંનેની આવક સરખી નથી. આ આવકની અસમાનતા છે.
આપણે અગાઉ જોયા કે બેકારી અને ગરીબી. બેકારી છે ને ભાઈ, એ ગરીબીની માસી છે, ગરીબીની દીકરી છે એમ કહેવું. બેકારી હોય એટલે ગરીબી હોય જ, કારણ કે એ આર્થિક ઉપાર્જન ના કરી શકે તો જીવન જરૂરિયાત ચીજો લાવી શકે જ નહીં, પર્યાપ્ત જીવન જરૂરિયાતો. સવારે ચા એની પાસે એના ભાગ્યમાં ઓછો આવે. અમીર માણસ બ્રેડ અને માખણ ખાય, જ્યુસ પીવે, તો ગરીબ માણસના કપમાં, પ્લાસ્ટિકના કપમાં અડધો કપ જ ચા હોય, ક્યારેક ના પણ હોય. સામાન્ય પરિવારમાં બાજરીનો ટુકડો, એક રોટલો લઈને જ આખો દિવસ ખેતરમાં જાય. સૂકું ધાન્ય, વૈભવી જીવન એના પાસે જોવા મળે નહીં કહે છે. બીજું છે દ્વિમુખી અર્થતંત્ર. આ બહુ અગત્યનું, ખાલી જગ્યા માટે, જોડકા માટે. વિકાસશીલ દેશોનું અર્થતંત્ર દ્વિમુખી છે, બે મુખવાળું. કારણ કે વિકાસશીલ દેશો મોટાભાગે ખેતી ઉપર નિર્ભર છે, ખેતીના ઉદ્યોગો પર નિર્ભર છે, અને મોટાભાગનો વિસ્તાર છે ગામડાઓમાં છે, અને એમની પાસે પુરાણી પદ્ધતિઓ છે, જૂની પદ્ધતિઓ છે, નાણાંનો અભાવ છે, યાંત્રિક સાધનનો ઉપયોગ નથી કરતો, સારા બિયારણ પણ લાવી શકતો નથી, જળ સિંચાઈનો પણ એનો પૂરતો ઉપયોગ નથી એની પાસે કે છે. બીજી બાજુ છે શહેરી જીવન છે. તમે જુઓ તો સરકાર શહેરી વિકાસ માટે વધારે પ્રયત્ન કરી રહી છે એમ કહેવું તો પણ કહી શકાય. ગામડા માટે ઉપેક્ષિત વર્તન, એવડા મોટા સમાજને સરકાર ક્યાં પહોંચી વળે? સરકાર પ્રયત્ન જરૂર કરે છે, પણ એનો ફાયદો છેક માથા સુધી પહોંચતો નથી. વચ્ચેનું વચેટિયું કંઈક તત્વ, ઉદાસીનતા, એ બેકારી ઊભી કરે છે. એટલે સરકાર ગરીબોને પર્યાપ્ત સેવાઓ આપવામાં મોડી પડે છે. મોડી એમ કહેવું તો પણ કહી શકાય, ઓછી આપી શકે છે, અથવા અપર્યાપ્ત સેવાઓ છે. દુર્ગમ વિસ્તારો હોય, રણ વિસ્તારો હોય, ખડકવાળા વિસ્તારો હોય, ગામડાઓના અંતરિયાળ વિસ્તારો, તો શહેરના જેવું શિક્ષણ ત્યાં નથી મળતું, શહેરના જેવું આરોગ્ય નથી મળતું, શહેરના જેવો વાહન વ્યવહાર નથી મળતો, શહેરના જેવો વીજળી વ્યવહાર પણ નથી મળતો, બેન્કિંગ વ્યવસ્થા નથી મળતી. એટલે ગામડામાં આ સેવાઓ મળતી નથી જે શહેરમાં સુલભ છે. અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું માળખું, વિકાસશીલ દેશો છે, વિદેશમાં વેપાર કરવો પડે છે, કરે છે, માલ મોકલવો પડે છે, કૃષિ પેદાશો અને બગીચાની પેદાશો, ધાતુની નિકાસ કરવી પડે છે, મોકલવી પડે છે. અને જે વિકસિત દેશો છે એ આવા ગરીબ દેશોની શોષણ કરે છે, ઓછા પૈસામાં, ઓછા ડોલરમાં ખરીદે છે, અને તેઓ બમણી કમાણી કરે છે. એક સાદો દાખલો લઈએ આપણે, સાદો, કે ડીસામાં જે બટાકા બજાર, બટાકા નગરી કહીએ છીએ, એ ₹1.5 કિલો બટાકા છે. અને રાજકોટની વેફર બનાવતી કંપની છે એ 10 ગ્રામ બટાકાની વેફરને ₹10 લે છે. તો તમે જુઓ, 1 કિલો બટાકાની વેફર, એમાં કેટલી વેફર બને, કેટલું બને, તો આ નફાનું ધોરણ કેવું? તો શહેરમાં આ રૂપિયો ગરીબનો, ખેડૂતો તણાઈ જાય છે એ ઉદ્યોગોના કારણે. ઘઉંના, બાજરીના ભાવો 350 કોઈ 400 રૂપિયા હોય, અને જ્યારે એમાંથી બ્રેડ ને બટર અને બિસ્કિટ બનાવવામાં આવે તો કેટલા મોંઘા બને છે. કપાસ 700 રૂપિયાનો અત્યારે અર્થતંત્રમાં છે, વેપારમાં. હવે એને કાપડ બનાવવામાં આવે તો એ 150 રૂપિયા મીટર કાપડ મળે છે. કેટલું મોંઘું છે. ડેરીમાં દૂધ 35 રૂપિયા 30 રૂપિયા ફેટ ભાવે જાય, અને એ જ ડેરી, જે સાગર ડેરી કે અમૂલ ડેરી કે સુમેલ ડેરી કે બનાસ ડેરી જે છે એ તમને 60 રૂપિયા પાછું આપે છે. તો વચ્ચેની જે ક્રીમ છે, મલાઈ, એ ડેરી ઉદ્યોગમાં જાય છે. અને તેમ છતાંય પશુપાલનમાં આવો ખેડૂત થોડો સક્ષમ બને છે એમ જરૂર કહી શકાય.
પણ એ શોષણ છે. એટલે કે આજે આંતરરાષ્ટ્રીય જે વ્યાપારનું માળખું છે એ અનુકૂળ અને પ્રતિકૂળ સામસામે રહે છે. હવે બહુ જ બીજો એક સરસ મજાનો મુદ્દો છે, એ આપણે જરા સમજી લઈએ ઝડપથી. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. બહુ સરસ મજાનો આ શબ્દ છે. અર્થ એટલે પૈસો અને ઈક પ્રત્યે લાગ્યો એટલે આર્થિક પ્રવૃત્તિ, વૃત્તિ પર પ્રત્યે લાગ્યો છે એટલે મહેનત, પૈસો પેદા કરવા માટેની મહેનત. સાદી વાક્ય, પણ ઇકોનોમિક્સની ભાષામાં જરા જોઈએ, બરાબર ધ્યાન આપો. વાક્ય યાદ રાખજો હો, પરીક્ષામાં સંકલ્પનાઓ પૂછાય છે ભાઈ. કારણ કે સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ, ભૂગોળ અને ઇકોનોમિક્સ, નાગરિક શાસ્ત્ર 4 વિષયો છે. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી જે આર્થિક પ્રવૃત્તિ થાય અથવા જે પ્રવૃત્તિ થાય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. આવક મેળવવાનો હેતુ અથવા કોઈ ખર્ચ કરવા માટેનો હેતુ, ખર્ચ એટલે પૈસા, એટલે આવક મેળવવાના હેતુથી જે પ્રવૃત્તિ થઈ એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. ખેડૂત છે એ ખેતરમાં જાય, દાળીઓ છે, કારીગર છે એ ફેક્ટરીમાં જાય, વેપારી પોતાની દુકાન ઉપર જાય, શિક્ષક એ સ્કૂલમાં જાય. તો આ બધાની પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીશું. ટૂંકી વાક્ય બરાબર યાદ રાખો. આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ, આવક મેળવ્યા પછી ખર્ચ કરવાનો. આમ તો સિક્કાની 2 બાજુઓ છે. ટૂંકમાં આવક મેળવવાના હેતુને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ. પણ કેટલીક પ્રવૃત્તિઓ હોય છે કે બિન આર્થિક છે, એમાં લોભ કે લાલચ નથી, એવા અર્થમાં આપણે શબ્દ કહીએ કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો નથી, નેગેટિવ, નકારાત્મક, એને બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. દાખલા તરીકે માતા છે ને એ બાળકને ઉછેરે છે, બાળકના ઉછેર પાછળ 24 કલાક વિતાવે તો બાને કોઈ બાળક એ પૈસા નથી આપતું, 500 રૂપિયા નથી આપતું. માતાના ધાવણની કિંમત નથી ભાઈ, અમૂલ્ય છે. યુવાનો સમજજો કે માની જે પ્રવૃત્તિ છે એ બિન આર્થિક છે. જવાન માણસ એ માતાની સેવાની કિંમત ચૂકવવા તૈયાર થાય ને ભાઈ, એ ચૂકવી શકાય જ નહીં, ઋણ ચૂકવી શકાય જ નહીં કે છે. આને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. હવે ત્રીજો નવો મુદ્દો છે કે ભારતનું જે આર્થિક માળખું કેવું છે. આ બહુ સરસ મજાનો મુદ્દો છે, ધ્યાન આપજો. એમાં 3 મુદ્દા છે, હું બોર્ડ ઉપર નોંધતો નથી, આમ તો નોંધું જ નહીં. તો પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું છે માધ્યમિક ક્ષેત્ર, અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. આ ભારતનું આર્થિક માળખું. સમગ્ર ભારતમાંથી સરકાર પાસે પૈસા કેવી રીતે આવે છે, કયા સ્વરૂપે આવે છે, કયા માધ્યમથી આવે છે, જરા જોઈએ. 3 પ્રવૃત્તિ છે, પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. આ વર્ગીકરણને બરાબર યાદ રાખજો હો. બહુ પ્રકરણ નવું છે, નાના નાના મુદ્દાઓ પરીક્ષામાંથી ક્યારેક પૂછાય છે. પ્રાથમિક ક્ષેત્ર એ બહુ જ મોટું છે, કારણ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. 70% લોકો કૃષિ પાછળ છે.
70% જમીન કૃષિ પાછળ છે, 30% જ બીજા અન્ય વ્યવસાયમાં છે, એમ કહેવું તો કહી શકાય. 100% વર્ગીકરણમાંથી, ખાલી અંદાજિત આંકડો છે, 100% આંકડો થયું, ધ્યાન આપજો કે છે. તો અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ સંલગ્ન, ખેતરમાં અનાજ વાવવું, બાગાયતી ખેતી કરવી, રોકડિયા પાકની ખેતી કરવી, તો સાથે સાથે પશુપાલન, ગાય ભેંસ બળદ રાખે, પશુ સંવર્ધન, પછી મત્સ્ય, માછલો પકડવાનો, માછલા ઉછેર, જો માત્ર સરોવરો છે દરિયાકાંઠે તો મત્સ્ય ઉદ્યોગ છે, મરઘા બતકાનો ઉછેર, જંગલોનો ઉછેર, કાચી ધાતુઓનું ખોદકામ કરવાનું, આ બધી અલગ અલગ પ્રવૃત્તિ છે. કારણ કે ભારતની જે ભૂપૃષ્ઠ છે ને એ અલગ અલગ છે, અને જેવું ભૂપૃષ્ઠ હોય એવી એની આર્થિક પ્રવૃત્તિ હોય, એમ કહેવું તો પણ કહી શકાય. આ ક્ષેત્ર પ્રાથમિક છે, જેની આવક બજાર કિંમતે ઓછી થાય છે. 70% લોકો પાસે આ પ્રકારનો વ્યવસાય છે. અમેરિકામાં ખેતી છે પણ એ કદાચ 30% છે, 70% ઉદ્યોગોમાં છે, નોકરી ધંધામાં છે. વિશાળ દેશ, ઉલટું ચક્ર છે. 70/30 એમ કહેવું તો પણ કહી શકાય. માધ્યમિક ક્ષેત્ર એટલે મધ્યમ, મીડિયમ, નાના નાના મોટા ઉદ્યોગો, બાંધકામની પ્રવૃત્તિઓ, જે ટાંકણીથી મળીને મોટા યંત્રોનું નિર્માણ થાય, એને માધ્યમિક ક્ષેત્ર કહેવાય છે. એમાં ઘણી બધી બાબતો આવી જાય. અને છેલ્લું જે સેવા, જેને સર્વિસીસ કહેવાય છે, નોકરી, જેને વ્યાપાર સંદેશા વ્યવહાર, હવાઈ દરિયાઈ વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા, પ્રવાસ, મનોરંજન વગેરેની કારીગરીનો સમાવેશ છે. આમ 3 ક્ષેત્રો ભારતના અર્થતંત્રમાં છે. ધ્યાન આપો. સરકાર તમે જોશો તો આ 3 ક્ષેત્રમાં ધ્યાન આપી રહી છે. એના બજેટ અને ભંડોળ પ્રમાણે, પંચવર્ષીય યોજના પ્રમાણે સરકાર આ પ્રકારે નાણાં ફાળવી રહી છે. સરકારની નજર આ અર્થતંત્ર ઉપર છે જ. એને જીડીપી વધારવો હોય, વિકાસ લક્ષ્યાંક વધારવો હોય, તો આ 3 બાબતો પર ધ્યાન આપવું પડશે. નહીં આપે તો એક પગ લંગડો બની જાય. કૃષિ પેદાશ નહીં આવે, ડેરી પેદાશ નહીં આવે, તો શહેરી જીવનમાં ડેરીની પ્રોડક્શન ખૂટવાઈ જશે, મોંઘું પડશે, અને એના આધારે સંગ્રહખોરી અને કાળા બજાર વધી જાય, લૂંટફાટ વધી જાય. એની ઘણી બધી આડઅસરો છે. હવે એટલે જ આપણે જોઈએ કે આ આર્થિક ક્ષેત્રને પગભર બનાવવું હોય તો ઉત્પાદન કરવું જોઈએ. અને એ માટે આપણે નવો મુદ્દો જોઈએ, ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો છે. તો સૌથી પહેલાં બહુ સરસ મજાની વ્યાખ્યાઓ છે ભાઈ. આ જમીન, બીજું છે મૂડી, અને ત્રીજું છે શ્રમ. ખરેખર તો આ 3 એક ભેગા થવા જોઈએ. અને ચોથું છે નિયોજન. નિયોજન એટલે આયોજન. આ એક સાથે ભેગા થાય તો જ ખરેખર માણસ પ્રગતિ કરી શકે, રાજ્ય પ્રગતિ કરી શકે, દેશ પ્રગતિ કરી શકે. હવે જમીન વિશે જોઈએ તો સામાન્ય રીતે આપણે જમીનને આપણે પૃથ્વીનું પડ કહીએ છીએ, ઉપરનું સેન્દ્રિય તત્વ કહીએ છીએ, ઉપજાઉ પડ કહીએ છીએ. પણ અર્થતંત્રમાં તો જમીન ઉપરની જે કુદરતી તમામ સંપત્તિ છે એને આપણે જમીન કહી શકીએ. જંગલો પણ કહી શકીએ, નદીઓ પણ કહી શકીએ, પર્વતો પણ કહી શકીએ, પેટાળમાં આવેલી ખનિજો અને ધાતુઓ પણ કહી શકીએ.
એ જમીન તેને કહીએ છીએ. અને જમીન એ ઉત્પાદનનું કુદરતી સંસાધન સાધન છે. દેશના અર્થતંત્રમાં જમીન જોઈએ જ, કારણ કે એ જીવનને ટકાવે છે, લાખો કરોડો માણસને ટકાવી રાખે છે, હવા પાણીને ખોરાક આપે છે, રહેઠાણ પણ આપે છે, હરવા ફરવાની તક આપી શકે છે. હવે આવડી વિશાળ ધરતી ઉપર માણસને પૈસો કમાવા માટે મહેનત કરવી પડે. એકલી મહેનત નહીં, મૂડીની જરૂર પડે. ધ્યાન આપો. સાવ સાદો દાખલો લઈએ તો એક માણસ, ગરીબ માણસ શહેરમાં રહે છે. શહેર કોઈ 1 જ કિલોમીટરના વ્યાપમાં ના આવે. આપણે અમદાવાદનું જે શહેર છે તે 40 કિલોમીટરનું વ્યાપ છે. તો શહેરનો એક મજૂર પેલા ખૂણે જાય તો 40 કિલોમીટર મુસાફરી કાપવી પડે. તો એના માટે બસ વ્યવહાર કે ખાનગી વ્યવહારનો પૈસા જોઈએ, મૂડી. ક્યારેક સાયકલની જરૂર પડે, ક્યારેક મોટરસાયકલની જરૂર પડે, ક્યારેક સરકારી સાધનના વાહનનું માધ્યમની જરૂર પડે. તો મૂડીની જરૂર છે. કોઈક ધંધો શરૂ કરવો છે તો યંત્ર વસાવવું છે તો મૂડીની જરૂર છે. ખેડૂતને ખેતી કરવી છે 50-100 એકરની જમીનમાં તો એને ટ્રેક્ટરની જરૂર પડશે. એકલું ટ્રેક્ટર નહીં, એના ઓજારોની પણ જરૂર પડશે, ડીઝલ પેટ્રોલની જરૂર પડશે, મકાનો જોઈશે. તો યંત્રો, ઓજારો, મકાનો ખરીદવા માટે મૂડી જોઈશે. મૂડી એટલે પૈસો. પૈસો જ પરમેશ્વર છે અને એના આધારે વધારે કમાઈ શકાય. એક ડ્રાઈવર જો ખાલી ખેતરમાં એમનેમ ખેડવા જાય ને, ખેતરમાં વાઢવા જાય તો દિવસના 100 રૂપિયા લાવે. પણ એ જ ડ્રાઈવર પોતાના ટ્રેક્ટરથી એક દિવસમાં 15 વીઘા જમીન કે 10 વીઘા જમીન ખેડે તો 2000 રૂપિયા લાવે. ડીઝલના ખર્ચા બાદ કરીએ તો 1000 રૂપિયા લાવે. જો એની આવકની અસમાન કેવી વહેંચણી થઈ, કારણ કે શ્રમની પદ્ધતિ બદલાઈ ગઈ છે. ધ્યાન આપજો. જ્યાં મૂડીના ઉપયોગથી, યંત્રના ઉપયોગથી મૂડીમાં વધારો થયો છે. એટલે હવે આપણું જે જીવન છે ને ભાઈ, એ મૂડીના સહારે, યાંત્રિક યંત્રોના સહારે છે. માણસ અંબાજી ચાલતો જે 60 કે 70 કિલોમીટર જાય તો 2 દિવસ લાગે, પણ એ વ્હીકલમાં જાય તો, સરકારી માધ્યમમાં જાય તો, એસટી બસમાં જાય તો 1.5 કલાક 2 કલાક લાગે. કદાચ 40 રૂપિયામાં જાય. 2 દિવસ એને જવા માટે પગપાળા કેટલા પૈસા ખાવા પીવાની પાછળ કરવા પડે, શરીર થાકી જાય. આ સાદું ઉદાહરણ સમજવા જેવું છે. અને મૂડીનું તમે આધણ મૂકો, પણ એ શ્રમ તો જોઈએ જ. ભૌતિક વળતરની અપેક્ષાએ શારીરિક કે માનસિક કાર્ય કરવું પડે જ. માસ્ટર ડિગ્રી મેળવેલો શિક્ષક હોય અને કશું જ કામ ન કરે, બૌદ્ધિક કામ ન કરે, શારીરિક કામ ન કરે, શ્રમ ન કરે તો એ આર્થિક ઉપાર્જન કરી શકતો નથી. ડૉક્ટર સરસ મજાનું દવાખાનું તૈયાર કરે, પણ જો એ માનસિક રીતે તૈયાર ના થાય તો એને આવક નથી આવતી. એટલે કે ખેડૂત, ખેતમજૂર છે, કામદાર છે, શિક્ષક છે, ડૉક્ટર છે, કારીગરો છે, એના શ્રમને, બરાબર, એના કાર્યને આપણે શ્રમ કહીએ છીએ. શ્રમ જ પાયો છે. અર્થતંત્રમાં પાયો છે, શ્રમ છે. હા, શ્રમના માધ્યમો બદલાય તો આર્થિક ઉપાર્જનનું માધ્યમ બદલાઈ જાય. આ બહુ જ સમજવાની વાત છે. એક માણસ જાતે દાઢી બનાવે તો 1 રૂપિયામાં બતાવે, પણ એ જ માણસ જ્યારે હજામની દુકાને જાય તો એને 30 રૂપિયા આલવા પડે, તો એને 20 રૂપિયા બચાવ્યા છે ને. આ બહુ સમજવા જેવી બાબત છે. પશુપાલક, ખેડૂત પોતાના ખેતરમાં અનાજ અને દૂધનો ખેતરમાં
ઉત્પાદન પોતાના ફાર્મમાં ઉત્પાદન કરે, પણ જો એનો વિશિષ્ટ ઉપયોગ કરે, કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરે, વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે, વેચાણ કરે, વેચાણ કંટ્રોલ કરે, જાતે વેચાણ કરે, તો વધારે કમાઈ શકે. એટલે ઉત્પાદનનું આ મહત્ત્વનું સાધન છે, જેનું નિયોજન એટલે નિયોજક. જમીન હોય, મૂડી હોય, શ્રમ હોય, પણ જો એનું આયોજન ના હોય, મેનેજમેન્ટ ના હોય, તો વ્યક્તિ વિકાસ કરી શકતો નથી. ખેતરમાં ટ્રેક્ટર પડ્યું રહે તો વિકાસ ન થાય, ખેડવું પડે. સાદો માણસ કે ભાઈ પૈડું ફરવું પડે, ભેંસને ઘાસચારો નાખવો પડે, સાગરદાણા આપવું પડે તો જ દૂધ આપે. એટલે એની પાછળ આપણું શ્રમ, મૂડી, નિયોજન બધું છે. આયોજન શબ્દ છે. અને કમાયેલા રૂપિયા છે એનું વિશિષ્ટ આયોજન કરવું પડે, તો જ માણસ વ્યક્તિ દીઠ આવક વધારે. અને જેની વ્યક્તિ દીઠ આવક વધી હોય એની રાષ્ટ્રીય આવક આપોઆપ વધી હોય, કારણ કે એને કરેલું ઉત્પાદન બજારમાં વેચી આવે. 1000 મણ એરંડા બજારમાં વેચી આવે, 100 મણ 200 મણ કપાસ કાલા વેચી આવે. સૌરાષ્ટ્રનો ખેડૂત વિશાળ જમીન ધરાવતો હોય તો જથ્થાબંધ માલ, મગફળીની થોકબંધ બોરી વેચી આવે. પણ સરકારની જો અને જે વેપારી પદ્ધતિઓની શોષણ પદ્ધતિ હશે તો એની આવક ઘટી જશે. હમણાં ગયા મહિનામાં આપણે જોયું તો પેટ્રોલ કરતો ડીઝલ વધી ગયું. તમે જુઓ તો ખેતી કેવી રીતે થશે? સરકારને સમજ છે કે કેમ એ તો ખબર નથી ભાઈ. સરકારનો કોઈ લક્ષ્ય ગમે તે હોય, પણ ખેડૂત પાયમાલ થવાનો, કારણ કે પરિવહન સાધન મોંઘું થવાનું, એના આધારે ખેતીની મોંઘી થવાની, એટલે એનું ઉત્પાદન ઘટવાનું. સામાન્ય ખેડૂતના ઘરમાં આ યાંત્રિક ખર્ચો વધી જવાનો સરવાળે. ખેડૂતના ઘરમાં પણ વાર્ષિક આવક અને માથાદીઠ આવકનો તફાવત થઈ જવાનો એમ કે છે. હવે નવો મુદ્દો છેલ્લો, ઉત્પાદનના સાધનોની ફાળવણી. ઉત્પાદનના સાધનો કે અમર્યાદિત જરૂરિયાતો છે. ધ્યાન આપો, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને સંતોષવા માટે વિજ્ઞાનનો સહારો લેવો પડશે જ. વીજળીની જરૂર પડશે તો એકલા કોલસા બાળીને નહીં, પાણીના ધોધથી નહીં, એને સોલર સિસ્ટમ લેવી જ પડશે. પેટ્રોલ ડીઝલ મોંઘું થયું હશે તો નાના સાધનો વસાવવા પડશે, ક્યારેક પેદલ ચાલવું પડશે, સાયકલ ચલાવવી પડશે. આ બચત કરવી પડશે જ, કારણ કે જરૂરિયાતો અમર્યાદિત છે. કારણ કે માણસ જરૂરિયાતોનું પોટલું છે. નેસેસરી ઇઝ ઇન્વેન્શન ઓફ મધર એમ કહીએ, પણ માણસ જરૂરિયાતોનું પોટલું છે. એ ઉંચકીને ફરે છે સંતોષવા, કારણ કે સાયકલ ચક્ર છે. મહેનત કરેલે તરસ લાગેલે પાણી, તો બજારમાં પાણીના પાઉચનો રૂપિયો ખર્ચવો પડે. મુસાફરી કરતો હોય તો પાણીના બોટલ 10 રૂપિયામાં લેવી પડે, કે તો ઘરમાંથી સંગ્રહ કરીને લઈ જવી પડે. આ વિજ્ઞાનનો એને ઉપયોગ કરવો પડશે એમ કહે છે. અને જરૂરિયાત, એને જીવન માટે જરૂરિયાતોનો ક્રમ આપવો પડે. બીજો નંબરનો મુદ્દો છે, ઉત્પાદનના સાધનો મર્યાદિત હોય ત્યારે પોતાની જરૂરિયાતને ક્રમબદ્ધ ગોઠવવી પડે. પહેલાં ખાવાની જરૂરિયાત પહેલી, કપડું પછી. બેકાર માણસ 1500-2000નું ડેનિમ લાવે, જીન્સ પેન્ટ પહેરે, 10,000નો મોબાઈલ ગજવામાં રાખે, એક પૈસો ના કમાય તો એ અવળે માર્ગે જાય, દેવું કરે, બેકારી આવે અને બેકારી ગુનાખોરી લાવે. તો આપણી જરૂરિયાતોને અગ્રતાક્રમ આપવો પડે. પહેલાં પાયાની જરૂરિયાતો, હવા, પાણી, ખોરાક અને રહેઠાણ, આ પાયાની જરૂરિયાતોને અગ્રતાક્રમ આપવો પડે જ.
અને જે માણસ અન્ન આપતો નથી એ ખોવાઈ જાય છે. જૂના લોકો, ઘરડા લોકો કહે છે ને ભાઈ કે ખોવાઈ ગયો ભાઈ. બહુ સરસ મજાનો દાખલો છે કે ખેડૂત બળદના બદલે એક ઘોડો ખેતરમાં લઈ જાય અને ખેતી કેવી રીતે કરે? ઘોડો બધું ઉગેલું જે ધાન છે ને ખાઈ જાય. ખેડૂતનો દીકરો ઘોડો ન લવાય, ખેડૂતના દીકરાએ બળદ લવાય, ખેડૂતના દીકરાએ ગાય લવાય, ખેડૂતના દીકરાએ ટ્રેક્ટર લવાય, તો જ એ પ્રગતિ કરી શકે. અને માણસ પાસે મર્યાદિત સાધનો હોય, કુદરતી સંપત્તિ જે મર્યાદિત હોય, ત્યારે એને કરકસર રૂપે ઉપયોગ કરવો પડે છે. જો પાણીનો અભાવ હોય, રણક્ષેત્ર સૂકી જમીન હોય અથવા ફળદ્રુપ જમીન પણ હોય, પણ પાણીનો અભાવ છે, ત્યારે એણે સ્પ્રિંકલર, ફુવારા અને ટપક પદ્ધતિ અજમાવવી પડશે. વીજળી ન હોય તો ખેતરમાં સોલર લાવવું પડશે. ધ્યાન આપજો, કારણ કે જીવનમાં દિવસે દિવસે સાધનો મર્યાદિત બની જવાના, જમીન ટૂંકી થશે અને માણસો વધતા જશે. એટલે માણસો વધશે, જમીન નહીં હોય તો શ્રમ ઘટી જશે, મહેનત કરવાની તક ઘટી જશે, બેકારી આવશે એમ કહેવું તો પણ કહી શકે, અથવા વાર્ષિક ઉત્પાદન ઘટી જશે. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ આ બહુ જ અગત્યનું છે. માણસ જાતે ખેતી ખેડે, માણસ બળદ દ્વારા ખેતી કરે અને માણસ ટ્રેક્ટરથી ખેતી કરે, એમાં કેટલો બધો ફેર. અને એક જ પ્રકારનું ધાન્ય વાવે. બાજરી તમને શું ઉત્પાદન આપવાની? બાજરી 300 રૂપિયા બજારમાં બાજરી છે ભાઈ, તો તમારી આવકમાં કેટલો વધારો કરશે? તો કેટલાક ધાન્ય એવા છે, બાગાયતી છે, ઉદ્યોગલક્ષી છે, મગફળી, બટાકા, અન્ય પાકો લેવા પડે જે લઈ શકતો નથી કેટલાક વિસ્તારોમાં, તો પણ એને પ્રયોગ કરવો પડે વૈજ્ઞાનિક ઢબે. પશુપાલનનો પ્રયોગ કરવો પડે, પશુપાલન પણ વૈજ્ઞાનિક ધોરણે કરવું પડે. એને છૂટું ઢોર મૂક્યું અને પછી દોઈ લે તો એ દૂધ નહીં આપે, એની માવજત કરવી પડે, કેળવણી કરવી પડે. એટલે વૈકલ્પિક સાધનોનો ઉપયોગ છે એ બહુ વિવેકપૂર્વક, બુદ્ધિપૂર્વક કરવો પડે. એકદમ નવો મુદ્દો જોઈએ આપણે, ઉત્પાદનના સાધનોની ફાળવણી. ઉત્પાદનના સાધનો, એની ફાળવણી, આ બહુ લાંબો મુદ્દો છે. એને થોડુંક બહુ ઝડપથી આપણે જરા જોઈ લઈએ. તો ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એ આર્થિક વિકાસ કરવો હોય, બરાબર છે, તો આપણે પેદા થયેલો માલ, જૂના જમાનામાં તમે જોશો તો બજાર નહોતું, ગામમાં ને ગામમાં આદાન પ્રદાન હતું. સુથારી કામ કરે, ખેડૂતના ઓજારો રિપેર કરે તો ખેડૂત એને અનાજ આપે. મૂચી છે એ પગરખાં સીવ્યા લે તો એ ખેડૂત છે એને અનાજ દાણા આપે. દરજી છે તો એ કપડાં સીવ્યા લે. આ એ જમાનામાં જ્યારે સમાજ વ્યવસ્થા હતી ત્યારે એ વિકાસશીલ સમાજ નહોતો. ધ્યાન આપો, જીવન જીવાતું ખરું જૂના જમાનામાં, પણ જેમ જેમ વિજ્ઞાન વિકસતું થયું તેમ તેમ માણસે પોતાનો શ્રમ પદ્ધતિ બદલી કાઢી. કોઈ પણ માણસ ખેતી કરી શકે, કોઈ પણ માણસ મજૂરી કરી શકે, કોઈ પણ માણસ દરજી બની શકે,